કલેક્ટર કચેરીમાં આરોગ્ય તપાસ કેમ્પ 140 અધિકારી કર્મચારીઓએ કરાવી હેલ્થ ચેકઅપ। આણંદમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જનરલ હોસ્પિટલ આણંદ અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓનું સર્વગ્રાહી આરોગ્ય ચેકઅપ કરાવવામાં આવ્યું। આ કેમ્પમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વજન, ઊંચાઈ, લોહીની વિવિધ તપાસ, ઇસીજી તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ જેવી મહત્વપૂર્ણ તપાસો કરવામાં આવી। કુલ 140 જેટલા અધિકારી કર્મચારીઓએ કેમ્પનો લાભ લીધો, જેમાં 103 પુરુષ અને 37 મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન 75 લોકોને ઇસીજી, 21 મહિલાઓનું બ્રેસ્ટ સ્ક્રીનિંગ કરાવવામાં આવ્યું, જ્યારે કેટલાક કર્મચારીઓમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શન પણ નિદાન થયું। નિષ્ણાત તબીબોએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહાર અને તણાવમુક્ત જીવન વિશે માર્ગદર્શન પણ આપ્યું। મારું નામ ડૉક્ટર રાજેશ એસ ઠક્કર, સિનિયર મેડિકલ ઓફિસર, આણંદ જનરલ હોસ્પિટલ। આજ રોજ અત્રેની સેવા સદન કલેક્ટર કચેરી ખાતે એમના કર્મચારીઓ માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા જનરલ હોસ્પિટલ આણંદ અને કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ એનસીડીનો કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં દર્દીઓને ડાયાબિટીસ, બીપી માટેની તપાસ માટે, એમનો બોડી માસ ઇન્ડેક્સ કાઢીને જે જરૂર છે સૂચના આપવા માટે તથા લેબોરેટરીના ઇન્વેસ્ટિગેશનમાં હિમોગ્લોબિન, આરબીએસ બધું જ અહીંયા સ્થળ પર જ કરી અને જરૂરી વધારે રિપોર્ટ માટે ત્યાં બ્લડ કલેક્શન પણ લીધેલ છે અને બાકી સીજી પણ બધાનો કરેલ છે અને મેમોગ્રાફી, જેને બ્રેસ્ટ સ્ક્રીનિંગ કહી શકીએ એ ટાઈપનું જે વ્યક્તિઓને જરૂર છે, જે ફિમેલને જરૂર છે એનું પણ કરેલ છે। એબાઉટ આશરે 110-15 દર્દીઓ અત્યાર સુધીમાં આવેલ છે। આ કેમ્પ કલેક્ટર કચેરી ખાતેના બધા જ કર્મચારીઓનું સ્ક્રીનિંગ માટેનો રાખવામાં આવેલ હતો, જેમાંથી જે પણ વ્યક્તિને કંઈ પણ તકલીફ હશે તો એને એ પ્રમાણે જણાવવામાં આવશે અને સારવાર આપવામાં આવશે।